તો કેવું ચાલે હે મારા ગુજરાતી ભાઈઓ? તમારો ભાઈ આવી ગયો આજ વડથી ખેતરમાં મજૂરી કરવા જ આવ્યો, ઘણા દાડે આવ્યો. તો વાત એવી છે કે ખેતર તો મસ્ત લાગે, પણ હવે મારે વાઢવા જવાનું છે ઝાર, એટલે મને આવે છે જોર. અને ભાઈ અત્યારમાં તો ઢાઢ ખૂબ છે, વહેલા વહેલા આવી ગયા અને હજી તો સૂર્ય દાદાએ બહાર આવ્યા નથી બરાબર. તો જોઈ શકો કે કેવી હાલત છે. અને આ છે એરંડા, અને રસ્તે હેડવામાં તો પેલા હેડું હતું, પણ ભાઈ ફુવારા ચાલુ કર્યા આવી. પેલી તો મારે રાઈડ હોય, પણ આ મારો રાઈડો ના છે એરંડા. હવે આની વચ્ચે ઓળ ઉપરથી આપણે નીકળવાનું છે. અને જોવું છું કે ચોપ્પલ પહેરીને જ આવ્યા હો, જૂનો લુગડો પહેરીને. કારણ કે કોઈ ખેતરમાં તો ભાઈ મજૂરી કરવાની હોય, કોઈ સારું કામ કરવાનો નથી. તે મજૂરી કરવાની છે એટલા માટે જૂનો જ લુગડો પહેરીને અવાય. તે આપણે જૂનો લુગડો પહેરીને આવ્યા. હવે વાઢવાની છે ઝાર, 2 પોટલા કરવાના ભારા. દેશી છીએ તો આપણે પૂરું દેશીમાં જ વાત કરીશું. આપણે ગુજરાતી વગાઈ નથી. આપણે જે ગામડાના માણસ છીએ અને કોઈ નહીં ભણેલા છીએ, પણ યાર કોઈ નોકરી નહીં મળી તો કોઈ કંઈ કહેતા નહીં. આ વાતાવરણ તો સારું લાગે છે, કોમ કરવું એકદમ કાઠું છે મારા ભાઈ. જો ના તો ઢાળીઓ ચેવો છે, પડો તો લાગે પગે ભાજી જાય એવો ઢાળીઓ છે. અને આવી ગયા હો ખેતરમાં. તો આ અમારા પાડોશી યુવાની ઝાર છે, આ બધી યુવાની ઝાર છે. અમાર ઝાર પેલી મગ. તો એક વાત તો છે કે ખાલી ખેતરમાં સ્ટેટસ ચડાવો જ સારો લાગી, કિસાન પુત્ર, ખેડૂત પુત્ર, જય જવાન. બાકી જો ખેતરમાં આવે ને તો જે માણસો કોમ કરી એ જ બાપડા કરી ગઈ માણસ. બધાને કોમ નથી, ખાલી બોલવામાં ને કરવામાં રાત દાડામાં ફરક છે મારા ભાઈ. એટલે કોક સારો ધંધો કરજો, ખેતી તો કરવી જ પડશે. જેના હશે એ તો કરતા જ હશે, તો એવન તો જમી છે કરી જાય. પણ તમે નહીં કરી કહો હાલની નવી પેઢી પ્રમાણે, કારણ કે આ કોમ ખૂબ કાઠું છે. આના માટે મહેનત જુઓ છે મારા ભાઈ. આ રીતે બધા કોમ નહીં, પહેલાંના કઈડિયા હતા આપણા બાપો દાદો, એ કરી કહેતા, હાલે કરી બાપડા. પણ આપણી પેઢીના હાલની એ આ કોમ માટે સક્ષમ નહીં એટલી બધી. અને તમે કરી નાખો મારા ભાઈ. જે પહેલાંના માણસો ઇવન જેટલું કોમ કરવાની આપણી તાકાતે નહીં. હું તો સાચું કહું છું મારા ભાઈ, મારામાં નહીં. તો મોસ્ટ ઓફલી જે કોમ ના કરેલું હોય છોકરા તો ચોથી કરી કે યાર. અને આમ મસ્ત લાગે ખાલી, બાકી આના પાછળ જે મહેનત ને એ જે કરે એની જ બાપડા ખબર હોય. ખૂબ નુકસાન છે મારા ભાઈ. ચકલીઓ ફરી ફરી તારમાં ઠાર જેટલો તમે વિચારતા નહીં, એટલું ધુમ્મસ જ જ્યારે મગે. અને હું આવ્યો તો હવે 2 ભારા વાઢીએ, પછી આગળનું બતાવીએ.